વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 1. અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની લાકડી ડાળખી નાખવાથી દહીંમાંનું પાણી સુકાઈ જશે અને 3-4 દિવસ સુધી ખરાબ પણ નહીં થાય. 2. લીંબુનો રસ લગાડવાથી વાળમાંની દુર્ગંધ ઓછી થાય છે. લીંબુનો રસ પાણીમાં ઘોળી વાળમાં લગાડવાથી વાળ ચોખ્ખા થાય છે અને દુર્ગંધ દૂર થાય છે. 3. રેફ્રિજરેટર પડેલા ડાઘાને સાફ કરવા કોલગેટ ઘસી તેના પર કપડું રગડી લૂહવું. તકિયામાં રૂ ભરાવતી વખતે 2-3 કપૂરની ટીકડી નાખવાથી ગરમીમાં ઠંડક આપશે. 4. બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો. 5. દાઝેલા ભાગ પર મધ લગાડવાથી રાહત થાય છે. 6. ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બંને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે. આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનના થોડા ટીપાં નાખી દેવા. 7. કબજિયાતથી છુટકારો પામવા દૂધમાં મધ મેળવીને પીવું. 8. કાંદાનો રસ પીવાથી કરમિયાની તકલીફ દૂર થાય છે. 9. લીંબુનો રસ તથા દૂધનું મિશ્રણ શરીરે ઘસવાથી ત્વચા ખીલી ઉઠે છે. 10. કારેલાના શાકમાં વરિયાળી તથા ગોળ નાખવાથી કડવાશ ઓછી થશે તેમજ શાક સ્વાદિષ્ટ બનશે. 11. લીંબુને હવાચુસ્ત ડબ્બામાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવાથી લીંબુ જલ્દી બગડશે નહીં. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.